ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવાડા ગામે દીપડાઓનો આતંક જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી સતત ગામમાં ઘૂસી રખડતા પશુઓનું મારણ કરી રહ્યા છે. ત્યારે ગત રાત્રિના ભવાની મંદિર પાસે ગાયનું મારણ કરતા દીપડાના લાઈવ શિકાર કરતા સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. સમુદ્ર કાંઠાના સૂત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાઓનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. તો સીમ વિસ્તારમાંથી હવે દીપડાઓ ગામના રહેણાંક વિસ્તાર સુધી પણ શિકારની શોધમાં આવી પહોંચવા માંડ્યા છે. ત્યારે પ્રશ્નાવાડા ગામમાં છેલ્લા 2 દિવસથી દીપડા દ્વારા સતત મારણની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે એક દિવસ પૂર્વે ગાયત્રી મંદિર પાસે એક રખડતી ગાયનું મારણ કરાયું હતું. જ્યારે ગત રાત્રિના ભવાની મંદિર પાસે વધુ એક રખડતી ગાય પર અચાનક દીપડાએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. તો ભવાની મંદિર પાસે ગાય પર ત્રાટકેલા દીપડાના શિકારના લાઈવ સીસી દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો પ્રશ્નાવાડા ગામમાં રહેણાંક વિસ્તારમાં સતત દીપડાઓ દ્વારા મારણના પગલે ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો વન વિભાગ દ્વારા આવા હિંસક દીપડાઓને સત્વરે રહેણાંક વિસ્તારમાંથી સહી સલામત રીતે ખસેડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.